હેલો ફ્રેન્ડ્સ, આપણે દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છીએ. ચાલો આજે હું તમને દ્વારકા લઈ જઈશ. તો દ્વારકા જવા માટે હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું અને થેલો પેક થઈ ગયો છે અને પર્સ પણ તૈયાર છે. નાસ્તા પાણી કંઈ લેવાના નથી. બધી મામા ફઈની દીકરીઓ ભેગી થઈને દ્વારકાનો ચાલો તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે દ્વારકા માટે નીકળી રહ્યા છીએ. હવે બસ સ્ટેશને જઉં છું, તો ચલો આપણે બસમાં બેસી જઈએ. ક્યાં જઈએ છીએ આપણે? દ્વારકા. દ્વારકા જઈએ છીએ. ચલો અમારી સાથે દ્વારકા. હાય. ક્યાં જાઓ છો તમે બધા? દ્વારકા. અમને લઈ જાઓ ને. ચલો અમારી સાથે. અમે પણ દ્વારકા જઈ રહ્યા છીએ. તમારું મોઢું તો બતાવો. લો, અમારું મોઢું જોઈ લો. ગોપી, તમે ક્યાં જઈ રહ્યા છો? ચલો ત્યારે. ફાઇનલી આપણી બસ ઉપડી ગઈ છે. એક ભાઈની રાહ જોવાતી હતી. સિદ્ધપુરથી જે ભાઈ આવવાના હતા એમની બસ મિસ થઈ ગઈ હતી, એટલે પાટણ આપણે અડધો કલાક લેટ થઈ ગઈ. તો હવે ફાઇનલી આપણે બસ ઉપડી ગઈ છે અને હવે જઈ રહ્યા છીએ. ચાલો અમારી દ્વારકા પહોંચી ગયા. પહોંચી ગયા. હેલો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. અહીંયાથી દેખાઈ રહ્યું છે દૂર દૂરથી મંદિર. હું તમને બતાવું છું. બોલો. દ્વારકા પહોંચી ગયા. દ્વારકા પહોંચી ગયા. આવ્યું ઓકે ભાભી. અમે દ્વારકા પહોંચી ગયા. દ્વારકા પહોંચી ગયા છીએ. દ્વારકા અમે હોટલે જઈ રહ્યા છીએ અને એક જણને 20 રૂપિયા ટિકિટ છે. રિક્ષામાં બેસી ગયા છીએ અમે. બોલો આગળ. ચલો હવે આપણે જોઈશું ધર્મશાળામાં અનુકૂળ નહીં આવે તો આપણે જઈશું હજી અમને રૂમ મળતા નથી. જે મળે છે મોંઘા પડે છે અને જે મળ્યા ને એ અમને બધાને મોંઘા પડ્યા. એટલે હવે વિચાર છે કે ગોમતી ઘાટ ઉપર જ સુઈ જવું છે. હેલો ગાઈસ, જો આપણે રૂમ રાખી લીધો છે. ફાઇનલી 1800 રૂપિયાનો રૂમ છે અને એસી રૂમ રાખ્યો છે. જુઓ, અને અમે 3 જણા છીએ એક રૂમમાં. મારી મોટી બેન છે, મારા ભાભી છે એન્ડ મારી ભત્રીજી છે અને હું. એમ કરીને અમે 3 જણા અને અમારું એક બચ્ચું. બીજા પણ હું તમને રૂમ બતાવું છું. ચલો હું તમને બીજા રૂમમાં લાવી છું. આ મારા બીજા ભાભી છે, મારા જયશ્રી ભાભી. આ મારા મોટી બેન છે અંજુબેન. આ એમનો રૂમ છે. સેમ પ્રાઇસ એન્ડ સેમ રૂમ.
આ મારા બીજા બેન છે જુઓ. નાના બેન છે. મારાથી તો મોટા ને. હા. આ પાલનપુરથી આવ્યા છે સ્પેશિયલ અમારી સાથે દ્વારકામાં. પહેરવા દો. સ્પેશિયલ પાલનપુરથી દ્વારકા જવા માટે આવ્યા છે. અમે સુંદરબેનના જેવા જ છીએ. કેવી મજા પડી રહી છે. મોજ પડી ગઈ મોજ દ્વારકાના. આ અમારા બીજા બેન આયા. હજી નાયા તો તૈયાર થાવ. જો અમે ચાનો ઓર્ડર પણ આપી દીધો છે અને હવે અમે ચા પીશું. જો અમારી સોનું ચા પી રહી છે. સોનું કેવી મજા આવી. બહુ જ મજા આવી. અમે દ્વારકાધીશ પહોંચી ગયા છીએ. હોટલમાં રોકાયા છીએ. ગરમ ગરમ ચા. સરસ. બોલો બોલો બોલો. બાજરીના વડા ખાવા, વઘારેલા મમરા ખાવા, ચલો બધા બ્રેકફાસ્ટ કરવા. બાજરીના આ વડા. અમારા અંજુબેન લાયા છે બાજરીના વડા, આ વઘારેલા મમરા, કડક મીઠી ચા પીવા. આ ચટણી લસણની, મમરા વઘારેલા. કાકડી ખાવી હોય તો આવી જાઓ. અમને ખૂબ જ મજા પડી ગઈ છે. ચલો અમારી સાથે. હવે અમે બ્રેકફાસ્ટ કરીને દર્શન કરવા જઈશું. તમને પણ લઈ જઈશું. ટેસ્ટી લાગે છે. તમારે ખાવું હોય તો જ્યાં ત્યાં હોય તે આવી જજો. દ્વારકાધીશ જોડે. હાય, અમે હવે તૈયાર થઈ ગયા છે. હવે બાર દ્વારકાધીશના મંદિરે ત્યાંથી બજાર જમીને ઘૂમીને પછી અમે હવે પાછા અહીંયા આવીશું. હે બચ્ચા પાર્ટી મજા પડી ગઈ. આ અમારા બક્કી બેન છે, આ અમારા ટીના બેન છે, પેલા અમારા જલ્પા ભાભી છે અને આ મારા બધા ભત્રીજા છે, નાના નાના બબુડા. હલો. તો અમે જે હોટલમાં રહ્યા છીએ આ હોટલનો છેલ્લો માળ છે, 3rd ફ્લોર છે. અમે 3rd ફ્લોર ઉપર અમારો રૂમ રાખેલો છે. જો આની અંદર છે અને અત્યારે વાદળ છાયું વાતાવરણ છે. બહુ સુરત દાદા પણ તપતા નથી એટલે એકંદરે સારું છે. ગોપિકાને બહુ મજા પડી ગઈ છે નહીં ગોપિકા? આ અમારું દ્વારકા અમે હવે છીએ દ્વારકાના મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. ચલો અમારી સાથે હવે દ્વારકાના દર્શન કરવા. બોલો ચલો દ્વારકાધીશ કી જય. પછી આપણે ગરબા. કૃષ્ણના વાઘા જોયા બજારમાં, જાંબુ જોયા, રાયણ જોઈ અને કરમદા જોયા. ફરતા ફરતા બજારમાં ઘણા બધા કપડાં પણ જોયા, નવી જાતના, નવી ચણિયાચોળી જોઈ, કોટ સૂટ જોયા. આખી બજાર એટલી ભરચક અને ભરપૂર છે. કૃષ્ણ ભગવાનના વાઘા તો એટલા બધા છે કે શું કહેવું જ. અને જો દ્વારકાધીશના ફોટા પણ દરેક દુકાને મળે છે. તમે જુઓ દ્વારકાનું મંદિર દેખાઈ રહ્યું છે અને એમના મંદિરને સાનિધ્યમાં જ અમે અમારા કપાળ ઉપર રાધે કૃષ્ણ નામ પણ લખાવી દીધું. મેં લખાવ્યું, મારા ભાભીએ લખાવ્યું. જુઓ અહીંયા બધા લખાવી રહ્યા હતા. ફક્ત 10 જ રૂપિયા લેતા હતા. અમારા ભાભી પણ લખાવી રહ્યા છે. ચલો આપણે ગોમતી ઘાટે આવી ગયા છીએ. તમને ગોમતી ઘાટના દર્શન કરાવું. જો દરિયો બેટા. જોલી તું પાછળ પડતી નહીં. આવ્યું
કશો વાંધો નહીં કરો. જળ ચડાવો, જળ ચડાવો, જળ ચડાવો લઈ. અલી ગોપલી પકડજે. આપણે અહીંયા બેસી અમે બ્રિજ જઈ રહ્યા છીએ દ્વારકામાં નાહવા માટે. બ્રિજમાં શિવરાજપુર બીચમાં અમે નાહવા જઈ રહ્યા છીએ. ચાલો અમારી સાથે નાવા. ચાલો સાથે અમારી નાહવા. નાવા જઈ રહ્યા છીએ. ચાલો અમારી સાથે નાવા. અમે ટી શર્ટ ને લેગી પહેરી છે. ચાલો હવે આપણે શિવરાજપુરા બ્રિજ જઈ રહ્યા છીએ. એ દ્વારકાથી 12 કિલોમીટર દૂર છે. અહીંયા હવે જેવું અમે સમુદ્રમાં બેઠા એવો તરત જ અમને દરિયાઈ પવન ફૂંકાવા લાગ્યો છે. એકદમ ઠંડો ઠંડો. શિવરાજપુર 12 કિલોમીટર છે. 80 કિલોમીટરનો રાઉન્ડ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, બેટ દ્વારકા, સોનાની દ્વારકા, રૂક્ષ્મણી મંદિર આખું 80 કિલોમીટર થાય. બધું ફેવરીને આવશે. બધું ફેરવીને રિટર્ન લઈ આવે. ખાલી બધું ફેવરીને પાછા લાવે. તમે બસમાં જાઓ ને તો અહીંથી ખાલી બેટ દ્વારકાના 70 જવાના ને 70 આવવાના. 140 રૂપિયા ખાલી બેટ દ્વારકાના થાય. અને બસોમાં તમને 4 જગ્યાએ ફેરવીને લઈ આવે. જો આપણે શિવરાજપુર બીચ ઉપર આવી ગયા છીએ. અમે મેન ગેટેથી નહીં આવ્યા. મેન ગેટ ઉપર એન્ટ્રી ટિકિટ 30 રૂપિયા લાગે છે. તો અમને અમારી રિક્ષાવાળા ભાઈ પાછળના દરવાજેથી લઈને આવ્યા છીએ, જ્યાં કોઈ જ ટિકિટનો ચાર્જ નથી. જુઓ અહીંયા એન્જોયમેન્ટ માટેના ઉપલબ્ધ ઉપકરણો તમે જોઈ શકો છો. કેટલું સરસ છે. અહીંયા નાસ્તા પાણીમાં મેગી, ગરમા ગરમ મેગી, ગરમા ગરમ મકાઈ, પોપકોર્ન બધું જ મળે છે. હવે અમે નાહવા જઈ રહ્યા છીએ. ઘોડા બોડા બધું જ છે. ઊંટ છે. ચલો મારી ગોપી સાથે આપણે નાહવા જઈએ. ચલો જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાની જોરદાર મોજ છે. ચલો સોંગ ગાઓ. મોજ મારે મોજમાં રવાનું ભાઈ મોજમાં એક ઘટે તો જિંદગી ઘટે રે. હવે વિડીયો ઉતારી રહ્યા છે અમારા મોટા બેન અંજુબેન. જુઓ એ વિડીયો ઉતારી રહ્યા છે અને હું તમને બધાને નાહવા લઈ જઈ રહી છું.
એ પણ વચ્ચે વચ્ચે સજેસ્ટ કરી રહ્યા છે. જો ઊંટ ઉપર 2 બાળકો સવારી કરી રહ્યા છે. મોટર રાઇડ્સમાં બી બધા લોકો સવારી કરી રહ્યા છે. અને હવે અમે નાહવા જઈ રહ્યા છે. ચાલો મારી સાથે નાહવા. મારી સાથે સાથે દરિયામાં ચલો. ચલો બધા હવે આપણે સાથે સાથે ગરબા ગાઈએ. મારી સાથે સાથે તમે પણ ગાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારવાલા. એમ કરીને અમે બધાએ દરિયામાં મોજ કરી, દરિયામાં ગરબા પણ ગાયા. તમે જોઈ રહ્યા છો કે ઉમરો પિક્ચર જોયા પછી અમને પણ મજા આવી ગઈ છે. ઉમરાની જેમ બધી મહિલાઓ, બધી બહેનો અને ભાભીઓ સાથે ફરવાની અમને ખૂબ જ મજા પડી ગઈ છે. એક કહેવાય ને કે સક્સેસ મિશન થઈ ગયું. અમે લોકોએ એકદમ ફૂલ એન્જોય કર્યું છે. તમે પણ આ રીતે એન્જોય કરો. ચલો અમારી સાથે. એક ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કઈ ના ઘટે રે. દૂર દૂર સુધી દરિયો ફેલાયેલો છે. ચલો થોડા આગળ આવો. ઓલી મમ્મી અમે મેગી ખાવા આવ્યા છીએ. શિવરાજ બીચ પર નાહીને ભૂખ લાગી છે બરાબરની, તો મેગી ખાઈ રહ્યા છે. જો હવે મેગી આવી રહી છે. પેલા બેન મેગી બનાવી રહ્યા છે. અને અમારા ચાંદની બેન જુઓ બેઠા છે, મેગીની રાહ જોઈ રહ્યા છે. અને અમારા ગોપી બેન ને વેજ મેગી નથી ભાવતી, એ સિમ્પલ મેગી ખાવાના છે. પડી ગયો છે ગોપીનો.
કોઈને જડે તો અમારા ઘરે પાર્સલ કરાવી દેજો. પાટણમાં જઈને ખાવાનું જો જેને જે ગમ્યું એ ખાય છે. પેલા લોકો મેગી ખાય છે, અમુક લોકો મકાઈ ખાય છે, અને અમારા આ બેન છે ને જે બોલ્યા ને બી હાલત એ કશું જ નહીં ખાતા. પછી અમારા સોનુબેન છે, જો ઓલા જેનિલભાઈ શું ખાઈ રહ્યા છે? મેગી ખાય છે. જેનિલભાઈ મેગી ખાઈ રહ્યા છે. અને સ્વાદ વધારે આવે છે ને તો આંગળી ચાટે છે. જો એનું લાઈવ ડેમો તમને બોડીબેન કરીને બતાવશે. અમે હવે ચા પી રહ્યા છીએ, કડક મીઠી ચા, દરિયા કિનારાની કડક મીઠી ચા. લાગતા હતા અને નાયા પછી અમે કેવા થઈ ગયા ને તમે જુઓ કે એટલી લાય બળે છે ને અત્યારે ને. રૂક્ષ્મણી મંદિર દર્શન કરવા જઈએ છીએ બધા ફેમિલી બધી. અમે બેટ દ્વારકા જઈએ છીએ બધા સાથ હમ સાથ સાથ. અમે રૂક્ષ્મણી મંદિરે જઈએ છીએ દર્શન કરવા. ચલો અમે પણ બધાની સાથે જઈએ છીએ. બધામાં તો મજા. ચાલો આપણે હવે બધા તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણો ડે 2 છે. ડે 2 માં આપણે નાગેશ્વર જઈશું, રૂક્ષ્મણી માતાના મંદિરે જઈશું, બેટ દ્વારકા જઈશું અને બધા સાથે મળીને આપણે ફરીથી આજે સેકન્ડ ડે નો એન્જોયમેન્ટ કરીશું. ચાલો બધા એન્જોય કરવા અમારી સાથે. ચલો દ્વારકા ફરવા. ડે 2 એન્જોયમેન્ટ. હિપ હિપ હુર્રે. એ અમારા મોટા બેન તો રહી ગયા. આઈ જાઓ. ચલો બેટ દ્વારકા ફરવા. હિપ હિપ હુર્રે. જો આપણે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ. અહીંયા દ્વારકાની અંદર જ આવ્યા છે. 2 કિલોમીટરના ઘેરાવામાં છે. બહુ સરસ છે. ચાલો હું તમને એ પણ બતાવી દઉં. અહીંયા પણ એકદમ સરસ છે જગ્યા. જુઓ, ફરવા માટે, એકદમ એન્જોય કરવા માટે. નાના બાળકોનું જમ્પિંગ જપાંગ છે. મહાદેવજી દેખાઈ રહ્યા છે તમને. હું પણ જોઈ રહી છું અને તમને પણ બતાવી રહી છું. જુઓ, ભડકેશ્વર મહાદેવ. દરિયાના મોજા. અત્યારે અમે સવારના 9 વાગ્યાની આસપાસ આવી ગયા છીએ અહીંયા. દરિયો એટલો વિશાળ લાગી રહ્યો છે. હા પવન તો એવો સરસ આવી રહ્યો છે. જો અમારે આગળ જે જાય છે ને મારા મોટા બેન છે. જુઓ તમે દરિયો જુઓ, એના મોજા કેવા ઉછળી રહ્યા છે. અને અહીંયા બધું સરસ ફરવા લાયક છે અને બહુ જ સરસ જગ્યા છે. દ્વારકા આવો તો આ જગ્યા મિસ ના થાય એ ખાસ ધ્યાન રાખજો. આ તમને રિક્ષાવાળા અથવા ઇકોવાળા જ તમને અહીંયા લઈને આવશે, પણ તમારે એના માટે સ્પેશિયલી કહેવું પડશે, કારણ કે આ એમના પેકેજમાં નથી આવતું. અમે એમને સ્પેશિયલ કીધું છે આ અહીંયા લાવવા માટે, એટલે અમે અહીંયા સ્પેશિયલી આવ્યા છીએ. પવન જોરદાર ફૂંકાઈ રહ્યો છે અને એકદમ મજા આવી રહી છે. અમે ભર ઉનાળે આવ્યા છીએ. અત્યારે 45 ડિગ્રી 46 ડિગ્રી તાપમાન આવે છે, પડે છે, તોય અમે
અહીં આવ્યા છો તો અમને તો જરાય ગરમી લાગતી નથી અત્યારે, અને બહુ જ સરસ જગ્યા છે. બોલો હર હર મહાદેવ. અહીંયા ભડકેશ્વર મહાદેવના દર્શન કરી લો. ચલો, તમે જ્યાં હોય ત્યાંથી તમે દર્શન કરી લો અને મારા આ વિડીયોને લાઈક કરી દો. બહુ જ મસ્ત જગ્યા છે ને આ જગ્યાએ આવવા જેવું છે. અને ભડકેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે અને અહીંયા જો અરબ સાગર અહીંયા મળી રહે છે ભડકેશ્વર મહાદેવને, અને એનો નજારો તમે જોઈ શકો છો. જો દૂર દૂરથી મોજા એકદમ આવી રહ્યા છે. તમે જુઓ, તમને ગાંડા કરી નાખે એટલા સરસ ઠંડા પવન સાથે મોજા ફરી વળ્યા છે. જુઓ, મોજા ટકરાઈને જે પાણી છિન્ન ભિન્ન થઈ રહ્યું છે એ જોવાની પણ મજા આવે છે. જો એ અરે મને થેન્ક યુ નહીં કહો તમે, હું તમને દ્વારકા લઈને આવી. ચલો, થેન્ક યુ ને કહેવા માટે મારા વિડીયોને લાઈક કરી દો. એટલી મોટી લાઈન છે ને નાગેશ્વર મહાદેવના મંદિરમાં અમે દર્શન કરવા આવ્યા છીએ. જો આ મોટી મૂર્તિ છે નાગેશ્વર મહાદેવની, અને આ મોટી મોટી લાઈનો છે, લાંબી લાંબી. હવે આપણે લાઈનમાં જોડાઈશું અને દર્શન કરવા જઈશું. મોબાઈલ અંદર લઈ જવાની સખત મનાઈ હોવા છતાં પણ ક્યારેક ક્યારેક મોબાઈલનો યુઝ થઈ જતો હતો, અને હું ખાસ તમારી માટે જ આ નાગેશ્વર મહાદેવની વિડીયો ઉતારીને લઈને આવી છું. તમે જુઓ, એની પૂજા જે લાઈવ થઈ રહી છે એ પૂજાનો જ હું વિડીયો ઉતારીને લાવી છું. તમે પણ અહીંયાથી ઘરે બેઠા નાગેશ્વર મહાદેવના દર્શન કરી લો. જુઓ, અને વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ત્રિશુલની નીચે અંબાજી માની પણ મૂર્તિ છે, તો તમે અંબાજી માના પણ દર્શન કરી લો. બોલો જય જય અંબે. મંદિરની અંદર જ થાબડી પેડા, સૂકો મેવો, સોન પાપડી, પછી માવો અને વિવિધ પ્રકારના પેંડા મળતા હતા, જે લોકો પોતાના ઘરે પ્રસાદ સ્વરૂપે લઈ જતા હતા. બેગમાં મૂકી દેવાના, એટલે ભાઈને કહેવાનું ઉતારી આવશે. હમણાં રિક્ષાએ જાઓ ને તારે. આ નાગેશ્વર મહાદેવની પાછળનો આખો પરિસર છે. જુઓ, અહીંયા ફરવાની બહુ જ મજા આવે એવું છે. પવન એકદમ સરસ છે. પાછળ થોડું નાનું તળાવ જેવું કંઈક છે. જુઓ,
હનુમાન દાદાના દર્શન કરો. નાગેશ્વર મહાદેવના મંદિરમાં નાગેશ્વર ભગવાનની જુઓ નાગદાદાઓનું એક આખો સમુદાય પણ વસવાટ કરી રહ્યો છે. તમે જુઓ કેટલા અલગ અલગ પ્રકારના દરેક પ્રકારના નાગની મૂર્તિઓ છે અને એમનો પરિવાર છે. હવે આપણે ગોપી તળાવ ગયા છે, ત્યાં પણ ખલ અલગ અલગ પ્રકારના મળી રહ્યા છે. પછી વાસળી છે અને બાળકોના રમકડા છે અને ઘણી બધી વસ્તુઓ મળી રહી છે. ગોપી ચંદન છે, કંકુ કેસર છે, બધું જ મળી રહ્યું છે. અમે મમરા પણ લઈ લીધા છે માછલીને ખવડાવવા માટે. અહીંયા જાંબુવતી રાણી છે, નરસિંહ ભગવાન છે અને રાધાકૃષ્ણનું મંદિર છે. ચલો દર્શન કરી લો. રાધે કૃષ્ણ. આ નરસિંહ ભગવાનનું મંદિર છે. ખોળામાં પ્રહલાદને બેસાડ્યો છે. આ જાંબુવંતી રાણી છે. ગરુડ ભગવાન છે. અર્જુન બાણાવીર, ગણેશજી, हनुमानजी, लड्डू गोपाल मेरा कृष्णा, कहाँ गया कृष्णा? ये रहा छोटू छोटू बाबू बाबू. आहा मीराबाई गिरधर गोपाल, मेरो तो बस गिरधर गोपाल. राधा कृष्ण मंदिर छे, दुर्वासा ऋषि छे, कृष्ण सुदामा मिलन, सांदीपनी ऋषि, कृष्ण भगवान नो स्वधाम पधारवू. અહીંયા અમે ગોપી તળાવે આવ્યા છીએ. ગોપીનાથ મંદિર, ગોપી તળાવ. ગોપી ચંદન અરે ધોને આવી દ્વારકા છે. આપણે સોનાની દ્વારકા જોવા આવી ગયા છીએ. જોઈ લો. આ દ્વારકા જોવા માટે તમારે બેટ દ્વારકા આવવું પડશે અને બેટ દ્વારકામાં જ આ સોનાની દ્વારકા છે. ચલો હું તમને અંદર લઈ જાઉં છું.
આખી સોનાની દ્વારકા છે ને તમે ઉપરનું જે સીલિંગ જોઈ રહ્યા છો એ કાચથી મઢેલું છે. એમાં એટલા અવનવા કલરના કાચથી મઢેલું છે. આ તમે દ્વારકા આવો તો સોનાની દ્વારકા જોવાનું તો બિલકુલ ના ભૂલતા. लक्ष्मी जी है, गणपति जी है, सरस्वती माता जी है, इन सबके आप दर्शन कर सकते हो. આવી અદ્ભુત જગ્યાની જો તમે મુલાકાત ના લો તો આ તમારું કહેવાય ને કે જીવન જ અસફળ કહેવાય. તો આ વાસુદેવ અને દેવકીજી છે, જેલમાં બેઠા છે. ભગવાન વિષ્ણુજી એમને દર્શન આપી રહ્યા છે અને કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં પ્રગટ થયા છે. જુઓ, મારાથી શક્ય હોય એટલું બધું જ તમને બતાવી રહી છું. અને તમને આ બધું જ જો ગમી ગયું હોય અને તમને એમ લાગ્યું હોય કે વિડીયો જુઓ તમારા માટે સફળ રહ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કૃષ્ણ ભગવાનનું પારણું બંધાયું છે. જન્મ પછી પારણું બંધાયું અને સૌ પ્રથમ એમને પૂતના નામની રાક્ષસીને મારી હતી. જો આ પૂતના મરી ગઈ છે, કૃષ્ણ ભગવાન ઉપર છે. કેટલું સરસ અહીંયા ડેકોરેશન કરેલું છે અને એમની આખી જીવન લીલાને પ્રગટ કરી છે. થોડાક મોટા થયા એટલે કૃષ્ણ ભગવાન એમના ગોવાળ મિત્રો સાથે ગાયો ચરાવતા અને વાંસળી વગાડતા. જો એમના મિત્રો સાથે માખણ ચોરી કેવી કરી રહ્યા છે કૃષ્ણ ભગવાન. બાળ કનૈયો છે, આ માખણ ચોરી કરે છે. આ દ્વારપાળ છે. આ જ્યારે વૃક્ષમાંથી 2 ગંધર્વો દીવને છૂટા કર્યા હતા એ કાળિયા નાગનું દમન કરેલું. મામા કંસનો વધ કર્યો. બદુકાસુર વધ. આ ધનકાસુરનો વધ કર્યો. યશોદા માતાજી દ્વારા ગોદહન કર્યું. જો
ગોદોહન એટલે ગાયને દોહવી. જુઓ, માતા યશોદા સાથે ગાયને દોહે છે અને ત્યાં જ મમ્મીની સાથે એમની માતાજી સાથે માખણ પણ ખાતા જાય છે. આ બકાસુરનો વધ કર્યો છે. જ્યારે એક રાક્ષસ બકાસુર બનીને આવ્યો હતો, બતકનું મોટું સ્વરૂપ લઈને આવ્યો હતો. આ બકાસુરનો વધ છે. ગોપીઓ નાવા બેઠી છે, એમના વસ્ત્ર હરણ કરી દીધા છે. કૃષ્ણએ છુપાયા ઝાડ નીચે. જો ઝાડના થડમાં છુપાયેલા છે કૃષ્ણ ભગવાન. આ પૂતના માસી છે. મીરાબાઈ, કૃષ્ણ ભગવાન જ્યારે મીરાબાઈ ભજન ગાતા હતા ત્યારે કૃષ્ણ ભગવાન એમની બાજુમાં બેસીને અદ્રશ્ય સ્વરૂપે પણ મીરાબાઈને જોઈ રહ્યા હતા. રાધા કૃષ્ણ. આશ્રમમાં વિદ્યા ગ્રહણ કરવા ગયેલા કૃષ્ણ ભગવાન. અત્રિ ઋષિ છે. આ ભારદ્વાજ મુનિ, આ વિશ્વામિત્ર, ભૃગુ ઋષિ, ગૌતમ ઋષિ છે. આ સંત તુકારામ ભક્તિ કરતા. આ કશ્યપ ઋષિ, આ વશિષ્ઠ ઋષિ છે.
લક્ષ્મીના અષ્ટ સ્વરૂપ તમને બતાવી રહી છું. આ પહેલાં છે સંતાન લક્ષ્મી, આ રાધા લક્ષ્મી, આ ધનલક્ષ્મી, આ ફરીથી રાધા લક્ષ્મી, આ વિજયાલક્ષ્મી, આ વિદ્યાલક્ષ્મી, આ મહાલક્ષ્મી, આ ગજલક્ષ્મી, આ ધૈર્યલક્ષ્મી, રાધાલક્ષ્મી, આ અષ્ટલક્ષ્મી દર્શન છે. આ ધન્યલક્ષ્મી છે. હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ, ત્યાંથી જ સુદામાના પગ ધોતા કૃષ્ણ ભગવાન, રામ અવતાર, પરશુરામ અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર, કરી રહ્યા છે એમની ગોપીઓ સાથે ભગવાન કૃષ્ણ નૌકા વિહાર કરી રહ્યા છે. જુઓ, હવે આપણે રિટર્નમાં છેલ્લા રૂક્ષ્મણી માતાના મંદિરે આવ્યા છીએ. રૂક્ષ્મણી માતા કૃષ્ણ ભગવાનથી રિસાઈને અહીંયા આવી ગયા હતા. એમને મનાવવા આજે પણ સદીઓ પછી પણ દરરોજ કૃષ્ણ ભગવાન તરફથી એટલે કે દ્વારિકા તરફથી દરરોજ નવા વાઘા અને નવો શણગાર માતાજીને રિસામાંથી મનાવવા માટે મોકલવામાં આવે છે. જુઓ, અંદર હવે આપણે જઈશું. ચાલો મારી સાથે સાથે તમે પણ સીડીઓ ચડો.
હવે આપણને મોબાઈલ મૂકવાનો કહી દેવામાં આવ્યો છે એટલે આપણે મોબાઈલ મૂકી દઈશું. બસ આટલા સુધી શૂટિંગ થયું છે. જો માતાજીને મનાવવા માટે એમને દરરોજ કમળ પુષ્પ ચડાવવામાં આવે છે. આ કમળ પુષ્પ છે, ત્યાં 50 રૂપિયાનું એક પુષ્પ ચડાવવામાં આવે છે. પાણીનો પ્રસાદ. જુઓ ગોપી રિટર્નમાં સૂઈ ગઈ છે બસમાં અને હું બારી બાજુ બેઠી છું. હવે તમને બારીની બહારનો નજારો બતાવીશ. સુરેન્દ્રનગર પછી વરસાદ ભરપૂર ચાલુ થઈ ગયો છે, ધમધોકાર. પાટણમાં પણ વરસાદના સમાચાર અમને મળી ગયા છે. જુઓ છેક સુધી સુરેન્દ્રનગરથી લઈને પાટણ સુધી બસ આમ જ રસ્તો ભીનો ભીનો જોવા મળ્યો અમને. પણ એની સાથે સાથે અમને એ મજા આવી કે બહારથી એકદમ ઠંડો પવન અમારી પર આવી રહ્યો હતો. જય દ્વારકા.